અંકિત, બીજી એક ખાસ અપડેટ પણ આવી રહી છે કે રાજકોટ એમ્સના જે ડોક્ટર્સ છે તેમની એક ટીમ પણ સિવિલ પહોંચી છે અને 30 જેટલા બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ અંગે શું વધુ અપડેટ? ચોક્કસ તબીબી સ્ટાફ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ટીઆરપી જે ગેસ ઝોન હતું ત્યાંથી સૌથી નજીક એક ગિરિરાજ હોસ્પિટલ થતી હતી, એટલે જેટલા પણ જે ઈજાગ્રસ્તો હતા તેમને ત્યાં ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સૌથી કમનસીબ ઘટના એ છે કે કદાચ અત્યારે 300 બેડ પણ કદાચ સામે હોય તેમ છતાં મૃત્યુનો આંકડો છે તે સતત વધી રહ્યો છે. ઈજાગ્રસ્તોના આંકડામાં વધારો નથી થઈ રહ્યો. આ એક બાબત આપણે સમજવી પડશે. ચોક્કસ એમ્સની ટીમ છે તે આવી આઈએમએની જે ટીમ છે, ડોક્ટરોની ટીમ તે પણ અહીં આવી પહોંચી છે, પરંતુ અહીંયા ઈજાગ્રસ્તોનો આંકડામાં વધારો નથી થઈ રહ્યો. આપણે આ બાબત ચોક્કસ સમજવી પડશે. જે આંકડો જે સતત વધી રહ્યો છે તે મોતનો આંકડો વધી રહ્યો છે, નહીં કે ઈજાગ્રસ્તોનો. ચોક્કસ હાલ અત્યારે એવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે 40 ડોક્ટરની ટીમ છે તે હાલ અત્યારે ખડે પગે તૈયાર છે, પરંતુ ઈજાગ્રસ્તોનો આંકડામાં વધારો નથી થઈ રહ્યો. જેટલા પણ ઈજાગ્રસ્તો હતા તે સાંજના 6 થી 6:30 વાગ્યા સુધીમાં નીકળી ચુક્યા છે. 6:30 વાગ્યા બાદ એક પણ ઈજાગ્રસ્ત વ્યક્તિ છે તે ટીઆરપી ગેમ ઝોન માંથી નથી કાઢવામાં આવ્યું. સાંજના 6:30 વાગ્યા બાદ સતત ને સતત માત્ર ને માત્ર મૃતદેહો છે કે જે ટીઆરપી ગેમ ઝોન માંથી બહાર આવી રહ્યા છે. જી અંકિત, આ ગેમ ઝોનમાં ટોટલ 30 થી 40 લોકોનો સ્ટાફ હતો એવી વાત છે, અને જે રીતે આપે જણાવ્યું કે 3 થી 4 લોકો જે છે તેમની અટકાયત થઈ છે, બાકીના લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. હાલ એક ખૂબ જ સામે આવી રહ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તે રાજકોટ આવવા માટે રવાના થઈ ચુક્યા છે. ગાંધીનગરથી તેઓ બાઇક કાર છે એટલે કે રોડ માર્ગે તેઓ રાજકોટ આવી રહ્યા છે અને મોડી રાત્રે તેઓ રાજકોટ આવી પહોંચ્યા. આ લેટેસ્ટ સમાચાર છે તે સામે આવી રહી છે. ન્યૂઝ 18 પાસેથી સૂત્રો પાસેથી આ માહિતી મળી છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ આવી રહ્યા છે ને મોડી રાત્રે તેઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર સાથે બેઠક પણ યોજેના. બેઠક છે તે રાજકોટ શહેર પોલીસ કમિશનરની ઓફિસ અથવા તો રાજકોટ કલેક્ટરની જે ઓફિસ છે તે જગ્યાએ જે કોન્ફરન્સ રૂમ છે, આ બંને કોન્ફરન્સ રૂમમાંથી એક જગ્યાએ યોજાઈ શકે આ પ્રકારની માહિતી છે તે હાલ અત્યારે સૂત્રો દ્વારા છે તે મળી રહી છે. જી, એટલે અંકિત, મોડી રાત્રે કદાચ કોઈ સત્તાવાર નિવેદન આવી શકે એવું લાગે છે કોઈ અધિકારી દ્વારા કે પછી હર્ષ સંઘવી દ્વારા? ચોક્કસ હાલ અત્યારે પોલીસની બે પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એક તો તે જે ફરિયાદ ડ્રાફ્ટ કરવાની કામગીરી કરવામાં આવે, અને જેટલા લોકો પણ જે કસૂરવાર છે તેમને પકડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જેમ મેં આપને કહ્યું તેમ કે યુવરાજસિંહ સોલંકી જે ભાગીદાર છે તેની અટકાયત કરી લેવામાં આવી છે. સાથોસાથ જે વ્યક્તિ કે આ બંને મેનેજરોની અટકાયત કરવામાં આવી. સિક્યુરિટી ના ઓફિસર છે, સાથોસાથ અન્ય કર્મચારીઓ કે જે જીવ બચાવવાની જગ્યાએ પોતે ભાગી ચૂક્યા હતા. આ તમામ જે 10 વ્યક્તિઓ છે. જી 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 અંકિત, હું આપની પાસે આવીશ. એસ્ટેટ વિભાગ, ઇલેક્ટ્રિકલ વિભાગ, ફાયર વિભાગ, વિવિધ વિભાગોના જે પરમિશનના નોર્મ્સ હોય છે એ મુજબ ચકાસણી કરવામાં આવશે. ફાયરને લઈને કયા પ્રકારના નિયમો હોય છે, કયા સંજોગોની અંદર આ ગેમિંગ ઝોન ચલાવવામાં આવતા હોય છે? ફાયર એનઓસી માટેના સ્પેસિફિકેશન હોય છે, એ પ્રમાણે ફાયર એનઓસી આપતા પહેલાં તમામ બાબતો ચેક કરવામાં આવે છે. અત્યારે અમે ક્રોસ ચેક કરી રહ્યા છીએ ફાયર એનઓસી અપાયેલ છે કે નહીં, અને અપાયેલ છે તો એ મુજબ એ લોકોએ એની વ્યવસ્થા અત્યારે સાચવેલી છે કે નહીં. સાહેબ, આ પ્રકારની ઘટના બન્યા બાદ જ કેમ ચેકિંગ કરવામાં આવતું હોય છે? સમયાંતરે ચેકિંગ કરવામાં કેમ નથી આવતું? નોર્મલી સમયાંતરે વિવિધ ચેકિંગ કરવામાં આવતું હોય છે. અમે મોલ અને બીજી ઘણી બધી મોટા જે પ્રિમાઇસીસ છે તેની ચકાસણી પણ અમે કરીએ છીએ. સોલામાં જે અગાઉ આગ લાગી હતી ત્યારબાદ કેટલી વખત ફાયર બ્રિગેડ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે? આ રીતે જે ગેમિંગ ઝોન છે, મોલ છે, અમે લગભગ 4 મોટા પ્રિમાઇસીસ ચેક કરેલા છે. કેટલી વખત ચેકિંગ કરવામાં આવ્યું છે આગની ઘટના બન્યા બાદ? આગની ઘટના બન્યા બાદ અમે 4 મોટા પ્રિમાઇસીસ ચેક કરેલા છે. સાહેબ, એક સવાલ એ થાય કે આટલું મોટું ફન ઝોન છે ને, અહીંયા ઘણા બધા બાળકો આવશે, પરંતુ એન્ટ્રી પોઈન્ટ એક જ છે અને એક્ઝિટ પોઈન્ટ પણ એક જ છે. આવી કોઈ દુર્ઘટના સર્જાય તો ભીડભાડમાં પણ લોકોના મોત થઈ શકે છે. એ તમામ બાબતો અમે ચકાસણી દરમિયાન ચેક કરી અને જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે કરી. જ્યારે પણ મંજૂરી આપી હશે ત્યારે આ ચેકિંગ કર્યું હતું કે કેમ? જ્યારે મંજૂરી આપી હશે ત્યારે એ બાબતે અમે ચકાસણી કરીએ છીએ. કોઈ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? કારણ કે ઇમરજન્સી એક્ઝિટ નથી.
જે નિયમ મુજબ જે પણ વિસંગતતાઓ હશે તે બાબતની કાર્યવાહી કરવામાં એક આવશે. પણ વેન્ટિલેટર પણ છે નહીં આટલી મોટા ડોમમાં તો એ તમામ બાબતોની ચકાસણી સાહેબ, કરવામાં. જ્યાં સુધી આ ચકાસણી નહીં કરવામાં આવે ત્યાં સુધી જે આ ગેમિંગ ઝોન છે ચાલુ રાખવાની પરમિશન આપવામાં આવશે કે કેમ? નહીં, એ અત્યારે બંધ કરવાની સૂચના આપવામાં આવશે જ્યાં સુધી અમે ચકાસણી પૂર્ણ નહીં કરીએ ત્યાં અમદાવાદમાં સુધી. કેટલા ગેમિંગ ઝોન છે એપ્રોક્સલી અમદાવાદમાં 10 ગેમિંગ ઝોન છે. અને તમામ બંધ રહેશે? અને સર એનઓસી આપ્યા બાદ જો એ લોકોએ ફેરફાર કર્યા હોય તો તમે શું કાર્યવાહી કરશો? તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. રહો સ્ટ્રોંગ. ત્યારે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈ જૂનાગઢમાં રાજ્યભરના આગાહીકારો એકત્ર થયા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં એકત્ર થયેલા ગુજરાતભરના 50થી વધુ આગાહીકારોએ 100થી પણ વધુ આગાહી કરી. જો તેમણે કરેલી આગાહી સાચી પડી તો આ વખતે ગુજરાતમાં એવો વરસાદ પડશે કે જેને ઇંચમાં નહીં ફૂટમાં માપવો પડશે. તો જૂન માસમાં વાવાઝોડાની વણઝાર જોવા મળી શકે. આગાહીકારોના મતે આ વખતે ગુજરાતમાં રાજ્યના 4 જિલ્લામાં થશે અત્યંત ભારે વરસાદ. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે થોડી ચિંતાજનક સ્થિતિ. વરસાદ પણ અત્યંત તોફાની રહેવાનું અનુમાન. આગાહીકારોના મતે આ વખતે ચોમાસું લાંબો સમય ચાલશે. નવી સિસ્ટમ ગુજરાતમાં આપશે મુશળધાર વરસાદ. જુલાઈથી ગુજરાતમાં ધનાધન વરસાદ શરૂ થશે. આ વખતે પૂર આવશે પણ નુકસાન નહીં થાય. જૂનાગઢના રમણીક વામજાના મતે આ વખતે 55 થી 60 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે. ગુજરાતમાં 6 થી 17 જૂનમાં પહેલી વાવણી થશે. ગુજરાતના ખેલૈયાઓના રંગમાં ફરી મેઘો પાડશે ભંગ. આ વખતે પણ ગુજરાતમાં નવરાત્રીએ રાસ રમવા માટે વરસાદ આવશે. આ વખતે વરસાદ વિલન બની શકે છે. જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં આગાહીકારોએ મોટી આગાહી કરી. આગાહીકાર રમણીકભાઈ વામજા અને ભીમાભાઈ ઓડેદરાનો નવરાત્રી અંગે વર્તારો. આગાહીકાર રમણીકભાઈ વામજાની મોટી આગાહી. નવરાત્રીમાં ગરબા સમયે જ થઈ શકે છે ભારે વરસાદ. 26મી સપ્ટેમ્બરથી હાથિયા નક્ષત્ર બેસશે. ચિત્રા હાથિયા નક્ષત્રમાં પાછોતરો વરસાદ થશે. વર્ષા ઋતુ પૂર્ણ થતા આસો સુદ આવી શકે છે. નોરતા એટલે શરદ પૂનમ સુધી નોરતાની અંદર અતિ ભારે વરસાદ થશે કારણ કે હાથિયા નક્ષત્ર ચિત્રા નક્ષત્ર પાછળ વરસાદ થશે. દેશના ખેડૂતો માટે આનંદના સમાચાર આવ્યા છે. બસ હવે થોડા જ દિવસોમાં વરસાદની એન્ટ્રી થશે. ભારતમાં ચોમાસાની શરૂઆતની હવે ઘડીઓ ગણાવા લાગી છે. ચોમાસાની સ્પીડમાં વધારો થયો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાએ ગતિ પકડી છે. ચોમાસું કેરળથી હવે માત્ર 100 કિલોમીટર જ દૂર છે. બંગાળની ખાડીમાં ચોમાસાને લઈને ભારે હલચલ થઈ રહી છે. હાલ બંગાળની ખાડીમાં લગભગ મધ્ય ભાગમાં ચોમાસું પહોંચી ગયું છે. બીજી તરફ દેશમાં રેલમ વાવાઝોડાના ભણકારા સંભળાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આંધી વંટોળનું જોર વધશે. અમરલાલ પટેલે આગાહી કરી છે કે 8 જૂનથી દરિયામાં પવનો બદલાશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં થશે હલચલ. 8 થી 14 જૂનમાં ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે. 14 જૂનથી 28 જૂન સુધીમાં વરસાદ થશે. 21-22 જૂનમાં આંધી વંટોળનું જોર વધારે રહેશે. જુલાઈ ઓગસ્ટમાં વરસાદ થશે. 4 જૂન સુધીમાં આંધી વંટોળ સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થશે. જૂનની શરૂઆતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. બીજી તરફ હવે લોકો ગરમીમાંથી રાહત ક્યારે મળશે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આગામી 48 કલાક બાદ મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે ઘટાડો જોવા લાગશે અને ગરમીમાંથી આંશિક રાહત મળશે. વડોદરા ખંડેરવા માર્કેટમાં ખરીદી કરવા જતા હોય તો પૈસા ચોરતી ગેંગથી સાવધાન રહેજો. વેપારીઓને